કરવી છે પણ આ બેઠેલા ને કહું બધાને તમે થોડાક ઇતિહાસમાં જાયજો તમને સમય મળે તો આપણી પાસે બહુ છે ઇતિહાસો આ તમે જે ધરતીમાં બેઠા છો તમારા બાપ દાદાએ કેટલા લોહી રેડ્યા છે સનાતન માટે કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય કેટલા લોહી રેડ્યા છે ત્યારે સનાતનના નેજાઓ ફરકે છે કંઈક આક્રમણો આવ્યા છે એની સામે અડીખમ ઊભા રહી અને જ્યારે લડ્યા છે ત્યારે સનાતન ઊભો છે આજે આપણે શું કરવાનું નથી તલવારની જરૂર પડતી નથી આપણે કોઈને મારવું બાંધવું કાંઈ જરૂર જ નથી આપણી સેના છે એમાં પોલીસ છે એ બધું છે આપણે એ કંઈ કરવાનું નથી આપણે એક જ કરવાનું જ્ઞાતિ જાતિવાદ બધા ભૂલી અને બધા એક થઈ અને સનાતન માટે કરીએ સનાતનના મેળા હોય ત્યાં ભેળા થાય પોતાના મળે હગા વાલા હેતુ મિત્રો ઓળખાણ થાય બસ અને આપણે આપ્યું હોય તો સારા કાર્યમાં આપવું ન અપાય એમ હોય તો સારી રીતે 2-3 કલાક ડાયરામાં આમ સાંભળી લઈને આ સનાતનનો યજ્ઞ અહીં ચાલે છે બાપુ તો બધે યજ્ઞ કરે છે વર્ષોથી તમને તમારો વિસ્તાર ભાગ્યશાળી તમને ખબર છે 108 દિવસનો યજ્ઞ અહીંયા ચાલે છે ને 108 દિવસમાં હવે એક જ મહિનો બાકી રહ્યો છે ભૂદેવના શ્લોકનો ધોધ છૂટે છે જોરદાર તાળીઓથી એકવાર આપણે આ વધાવવું જોઈએ વાહ 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 એટલે કહેવાનો અર્થ મારો આવા અનેક ગૌશાળાના કામ શિક્ષણોના કામ બધું જેટલું સારું થવું જોઈએ ને બધું બાપુ કરે છે અને બાપુ એમ જ કહે છે કે 2 હાથ વાળો વાપરીને કેટલું વાપરી હગે ઓલો 1000 હાથ વાળો આપવા વાળો છે ભલા માણસ વાત તો ભરોહાની છે વિશ્વાસની છે હા અને ઈ જ કામ આવે એક બહુ સરસ છંદની કડી છે બહુ સરસ કડી છે કે તમે કેટલા બંગલાઓ બનાવ્યા આ દુનિયામાં તમે કેટલા બંગલાઓ બનાવ્યા અને કેટલા તમે દામ ઠામે બચાવ્યા દામ એટલે પૈસા ઠામે એટલે બેંકમાં તિજોરીમાં તમે કેટલા બંગલાઓ બનાવ્યા તમે કેટલા દામ ઠામે બચાવ્યા તમે કેટલી ક્યાંય ચલવી દુકાનો ઈ પ્રભુ તમોને નથી પૂછવાનો એ તમે કેટલી ક્યાંય ચલવી દુકાનો ઈ પ્રભુ તમોને નથી પૂછવાનો જયેશ દાદા આપણને ઈ કઈ પૂછવાનું નથી આપણને ઘણી વખત એમ થઈ જાય કે આમ કર નાખું તેમ કર નાખું હું તો કઈક છું ને મારો પ્રભાવ પડે ને આમ ને તો એ વિચાર આવે હમણાં ડાયરામાં હું કહું છું કે કોઈ પણ માણસને મહાપુરુષો સંતો એ વસ્તુ જુદી છે પણ આપણને થોડીક સંપત્તિ મળી જાય ને જાય એટલે લોકો દેખારો કરવા માંડે એને એમ લાગી જાય કે આ હા હા પ્રભાવ પડે ને બધા આપણા બાજુ ખેંચાય ને એવા ઘણા મોટા માણસો હોય ઘણા એમ કહેતા હોય કે ડૂસા કાઢી નાખું આમ કરી નાખું જિલ્લાને હલબલાવી નાખું તાલુકાને હલબલાવી નાખું રાજ્યને હલબલાવી નાખું એને હું એટલું જ કહું હમણાં પ્રોગ્રામમાં હું કહું છું કે આ બ્રહ્માંડ છે ને આખું બ્રહ્માંડ ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય ઈ બ્રહ્માંડ આખું છે ઈ એકુકુ બ્રહ્માંડ એવા અનેક બ્રહ્માંડ હમાઈ જાય ને એવો બ્લેક હોલ છે એવું કહે છે સાંભળજો બ્લેક હોલ છે બ્રહ્માંડના બ્રહ્માંડ હમાઈ જાય હવે ઈ બધાયનું સંચાલન કરવા વાળો કોઈ હોય આખા વિશ્વની વાત નથી આખા બ્રહ્માંડની નહીં જે અસ્તિત્વમાં છે ઈ બધાયનું કોઈ પાલન પોષણ કરે તો આપણે ખબર છે બધી બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ મૂળ શિવ છે અને શિવ જે છે મહાદેવ જે છે નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ ત્રિયમ નેત્રુ જાલા જલમ ચંદ પાલમ વિષમ કંઠ માલા ગલે રૂંઢ માલમ મિટે સંકટમ વાટ ઘાટમ વિકટમ રટે નામ કોટી કાટે કસટમ ગીરા ગોરી અર્ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે નમસ્તે ઈ શિવ છે સાંભળજો મારે જે કેવું છે તો એવડું મોટું બ્રહ્માંડ હમાઈ જાય એવા બ્લેક હોલ ને ઈ બ્લેક હોલો એવા કેટલા છે એ જે અંતરિક્ષમાં ગોળાઓ બધા ફરે છે ને ગ્રહ ઈ બધાયમાં ગણતરી કરીએ ને હવે સાંભળજો આપણે એમ થાય ને હું કઈક શું તો ઈ બધાયમાં જેટલા ગોળા આવા ફરે છે ને આપણી પૃથ્વી જેવા એમાં નાનામાં નાનો આ બ્રહ્માંડના અને એના બ્લેક હોલ ને એના અસ્તિત્વમાં આપણી પૃથ્વી રાય જેવડી છે એના પ્રમાણમાં ટકામાં હવે એના પ્રમાણમાં પૃથ્વી આખી રાય જેવડી એમાં આટલા દેશ છે એમાં 8 અરબ જેટલાથી વધારે માણસ છે સાંભળજો હવે એવડું મોટું એમાં આ પૃથ્વી ઈ પૃથ્વીમાં પાછો ભારત ઈ ભારતમાં ગુજરાત ઈ ગુજરાતમાં એક તાલુકો જિલ્લો એમાં તાલુકો એમાં આપણું ગામ ઈ ગામમાં વળી આપણું ખૂણે ખાસે ઘર
ઈ ઘરમાં વળી આપણો પાછો હોલ, કિચન ને પછી બેડ, ઈ બેડમાં આપણો હળી ગયેલા આપણે ખૂણામાં બેઠા હોય અને ત્યાં બેઠા બેઠા વાતો કરી દુનિયા હલબલાવી નાખ્યું. હવે તારું ફોતરું ન આવે ભલા માણસ, હું દુનિયા હલબલાવી. ક્યાં બ્રહ્માંડ, ક્યાં અસ્તિત્વ, ક્યાં શિવ, ક્યાં વિષ્ણુ, ક્યાં મહાશક્તિ. ન જાગે ન જોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ગપાનમ ગશેહી ન શેહી ન માતા ન તાતા ન ભ્રાતા સ્નેહી વિદેહા ન દેખા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા વિશેખી. એમાં આપણે કાંઈ નથી. બ્રાન્ડની લોગાની બધી વાત હોય તો બ્રાન્ડ તો શિવ છે, બાકી કોઈ બ્રાન્ડ ન હોઈ શકે દુનિયામાં ભલા માણસ. એ શિવ, એ સનાતન, અને એ સનાતન બ્રાન્ડ છે. એમાં આપણે એના ફૂલડા આપણને સ્વીકાર્યા છે સનાતને, તો જેટલી થાય એટલી સુગંધ આપી દઈ, બસ બીજું આપણાથી કાંઈ ન થાય. હવે આપણે અસ્તિત્વની પ્રકૃતિને કેટલી ખબર છે? ગુરુ મહારાજ ઘણીવાર મુક્તાનંદજી બાપુ વાત કરતા હોય કે આખું અસ્તિત્વ જોઈન્ટ છે. મેં બાપુના નામ સાથે ઘણીવાર આ વાત કરેલી કે અસ્તિત્વ એટલું બ્રહ્માંડ આ જોઈન્ટ છે આખું, કે બાપુ એકવાર કીધેલું કે તમે અહીંયા પાંદડું તોડો ને ઝાડવાનું તો ધરતીને સામે છેડે આંચકો આવે છે, એટલું જોઈન્ટ છે. એમાં આપણે જોઈન્ટ છીએ. આમાં કોઈ જ્ઞાતિ જાતિ કાંઈ છે જ નહીં. આપણે ઊભું કરેલું છે નહીં, જ્ઞાતિ ગૌરવ રાખીએ આપણે, સારી વાત છે. પણ સાંભળજો, આપણે એમ ગણીને અહીં બેઠેલા બધા છે ફલાણો આન, ફલાણો આન, ફલાણો મોટો, ફલાણો નાનો, ફલાણો રૂપિયા વાળો, ફલાણો ગરીબ, એવું લાગે ને. કોણ ગરીબ? જો આ સૂરજ છે એનાથી મોટો પૈસા વાળું કોઈ હોય દુનિયાની? કોઈ એવી મર્યાદ ખરી સૂરજને ખરીદીને ઘરે લઈ લે કે ના? તો કાંઈ નથી. પછી વરસાદને કોઈ ખરીદી લે એવું ખરું કે ના? દરિયાને ખરીદી લે ખરું? ના. જે કાંઈ અસ્તિત્વ ધરતી ઉગાડે છે એની પાસે જે કળા છે, જે કયો તે પ્રકૃતિનો નિયમ છે, જે એને એમાંથી કાંઈ કોઈ કરી હગે? કાંઈ વાવી હગી આપણે, ઉગાડવાનું તો એને જ છે. હા, એમાં અને ઈ જે વાવો ઈ જ ઉગે, એમાં ફેરફાર ન થાય. તો કહેવાનો અર્થ, જે દુનિયામાં આવડી મોટી વસ્તુ છે ઈ તો આ સૂરજ તમારો છે એટલો જ મારો છે. આરબ અમીરાતમાં હોનાના પ્લેન વાળા છે ને, એનો જેટલો સૂરજ છે એટલો જ રેકડી આપતો હોય કે મજૂરી કરતો હોય એનો છે. બોલો, વરસાદનો ધોધ પડે ઈ ટાટા બિરલા વાળાનો જેટલો છે ને ધોધ વરસાદનો, એટલો જ હાવ ઝૂંપડામાં રહેવાવાળાનો ઈ વરસાદ છે. દરિયો એટલો જ એનો છે. એનો અર્થ આમાં કોઈ ગરીબ નથી, કોઈ અમીર નથી, કોઈ જ્ઞાતિ ઓલી નથી, કોઈ જ્ઞાતિ ઓલી નથી. ઈ અસ્તિત્વની સાથે જોડાઈ જાય અને જો જરા કે હુંજ પડી જાય. આપણે ત્યાં આ યોગીઓનો દેશ છે. કૃષ્ણ યોગેશ્વર છે. યોગી જોગી, શિવ જોગી છે, કૃષ્ણ યોગી યોગેશ્વર. આપણે ત્યાં યોગ, મારે થોડું શરૂઆતમાં ખાલી કાંઈ, હું કોઈ જ્ઞાની છું ઊંડો ઉતરી જાય એટલું ને, પણ વાંચવાનો શોખ, મને બધું જાણવાનો શોખ, એટલે હું આમાં પવને મસાલ લેવાની કોશિશ કરું. એમ અટાણે તો તમે આમ જુઓ, ટીવી ખોલો, મોબાઈલ ખોલો, બધે બહબહાટ્યું જ આવે છે. ચારે બાજુ ભેળાઈ ગયું, પણ થાકવાનું નહીં. ગમે એટલું ભેળાઈ જાય તેવું નહીં માનવાનું અમે બગડી ગયું, આપણે કઈ નહીં, બધુંય થાય. કેટલી વાર ફેરફાર થયા છે. આપણે આપણું કામ કરવાનું. બાકી 15 વર્ષના બાળકો છે એ કોકને સરિયું મારી દે, ન બનવાની ઘટનાઓ બને. તમે વિચારો, કોલેજમાં ડ્રગ્સ ફૂગી ગયા, 14 વર્ષના દીકરીઓ ન કરવાની ઘટનાઓના વિડીયા આવે. તમે વિચાર કરો. એમાં આપણે વાત કરી કે આ અમારો સનાતન છે. એમાંથી જે ઉગરી ગયા ને, ઓઘાના ઓઘા હળગ્યા હોય, આખા ઓઘા ઠરતા ન હોય ને, બચેલા પૂળા ખેંચવાનું કામ આપણે ને અમારા ગુરુ મહારાજ કરે છે. જેટલા પૂળા ખેંચાય એટલા ખેંચી, બીજું શું કરવાનું? એટલે મુક્તાનંદજી બાપુ નીકળ્યા, ઓઘા હળગે પણ પૂળા તો ખેંચવા જ છે. જેટલા ખેંચાય એટલા પૂળા ખેંચી લેવાના. આ યોગીઓનો, એટલે હું કહેતો હતો, આપણે ત્યાં થોડું કઈ સમજાઈ જાય ને, આ ટપોટેપ મરવા માંડ્યા ને, આપણે ગમે ત્યારે ગમે એ ગુજરી જાય. ન હોસ્પિટલોમાં હામતા નથી માણા, કેન્સર. હજી આપણે ગાય તરફ અને સનાતન પરંપરા જે છે એક કૃષિ તરફ ને ગાય આધારિત ખેતી તરફ નહીં જાય. આપણે જવું જ પડશે. એ તો નક્કી થઈ જાય. ઓલું કે આમ હામું બાપો દેખાય ને, બાપો એટલે કાળ દેખાવા જ મીડો છે ઘણાને. નકર મને એમ લાગે છે કે 10 વર્ષ પછી, તોય મને 10 વધારે લાગે વર્ષો, પણ તોય 10 વર્ષ હિંમત કરીને કહું, 10 વર્ષ પછી કોઈ 7 માણસનું કુટુંબ હશે ને ઘરે, અને આપણે જાહું ને એને ઘરે, અને આપણે જઈને સમાચાર પૂછી તો બીજા એમ નહીં પૂછવાના કે તમારી તબિયત પાણી કેમ, કે એવું નહીં પૂછવાનું. ખાલી એમ જ, કેટલા તમારા ઘરમાં સદસ્યો? ઈ કે અમારે 7 જણા છે બધા થઈ.